દેશભક્તિ જગાડવા અને સ્વતંત્રતાની ઉજવણી કરવા માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ ચલાવાયો છે, જે અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેરમાં આવેલા મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી, ત્યારબાદ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। શહેર ભાજપ સંગઠન દ્વારા અખંડ ભારતનું સપનું સાકાર થાય તે માટે પોતાનું રજવાડું સરદાર પટેલને આપ્યું। તેના નીલમબાગ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી। ત્યારબાદ જશોનાથ ચોક સ્થિત બાબા સાહેબ આંબેડકરની મૂર્તિની સફાઈ કરાઈ હતી। ત્યારબાદ ભાજપ સંગઠન ઘોઘા ગેટ સ્થિત શહીદ ભગતસિંહની પ્રતિમાને સ્વચ્છ કરી પુષ્પની અંજલિ આપી નમન કર્યા હતા। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આગામી સ્વતંત્ર પર્વના તહેવારને લઈ જુદા જુદા કાર્યક્રમો શહેર અને જિલ્લા કક્ષાએ આપ્યા છે, જેના અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા જેમણે રાષ્ટ્ર માટે સમાજ માટે કામ કર્યું છે તેવા મહાપુરુષોને આજે જ્યાં જ્યાં પ્રતિમાઓ છે તેમને સ્વચ્છતા કરી અને તેમને પુષ્પાંજલિ કરવાના કાર્યક્રમ રાખ્યો છે। એ અંતર્ગત આજે ઘોઘા ગેટ ચોક ખાતે અહીંયા સૌ કાર્યકર્તાઓએ માનનીય મેયરશ્રીની ઉપસ્થિતિમાં વીર ભગતસિંહના સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરી છે। આવનાર 13 તારીખે વહીવટીતંત્ર અને સમગ્ર શહેર અને પાર્ટી દ્વારા એક તિરંગા રેલીનું આયોજન કર્યું છે। ગણેશ મહેતા મેદાનથી ચાલુ કરી અને શહેરના રાજમાર્ગો પર ફરશે। 14મી તારીખે રાત્રે 8:30 કલાકે સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળના ગેટ ખાતેથી વિભાજન વિભીષિકા અંતર્ગત એક મૌન રેલીનું પાર્ટી દ્વારા આયોજન કર્યું છે। આ મૌન રેલી ચાલીને નીકળશે સિદ્ધુનગરના લીલાચા હોલમાં। આનું ત્યાં જઈ અને એમના શહીદો વિશે વિભાજન વિશેના જે દિવસોમાં પ્રજાએ યાતનાઓ ભોગવી છે તેને યાદ કરી અને તેનો ગોઠવીનો કાર્યક્રમ છે। 15મી તારીખે સવારે 10 કલાકે ભારતીય જનતા પાર્ટી મહાનગરના કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે। યુવા મોરચા દ્વારા સમગ્ર શહેરમાં છેલ્લા 3 દિવસથી તિરંગાનું વિતરણ થઈ રહ્યું છે। સૌ શહેરીજનો નગરજનોમાં સૌ લોકોમાં સ્વતંત્ર પર્વના ઉત્સાહને લઈ ખૂબ સારું વાતાવરણ થયું છે। ત્યારે આપણે આ દેશ માટે રાષ્ટ્ર માટે જેમણે બલિદાન આપ્યું છે તેવા સૌ વીરોને યાદ કરી નતમસ્તક વંદન કરીએ। આપ સૌને સ્વતંત્ર પર્વમાં જોડાવા ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક આમંત્રણ છે। ધન્યવાદ। ભારત માતા કી જય। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।